રાજ્યના છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં 14 તાલુકામાં અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ પડ્યો, જેમાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં નોંધાયો। સુરત શહેરમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ પડ્યો। તાપીના વાલોડમાં 2 ઇંચ વરસાદ, સુરતના માંગરોળ અને કામરેજમાં 1.5 ઇંચ વરસાદ, સુરતના પલસાણામાં 1.5 ઇંચ વરસાદ, જ્યારે પલસાણા અને અરેઠમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત વલસાડના ઉમરગામ અને નાના પોંઢામાં 1 ઇંચ વરસાદ પડ્યો। તાપીના કુકરમુંડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડના પારડીમાં 1.5 તો કપરાડા અને વલસાડ શહેરમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો। આ તરફ સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં વરસાદ વરસ્યો। સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં સુરતના માંગરોળમાં 1.25 ઇંચ, સુરત શહેરમાં 1.25 ઇંચ, કામરેજમાં 1.25 ઇંચ અને અરેઠમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે। ખેડૂતોને હાશકારો થયો છે। મોડા પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે। આકાશમાંથી વરસતો આ વરસાદ કાચું સોનું સાબિત થઈ રહ્યો છે। 24 કલાકમાં વલસાડના નાના પોંઢામાં 1 ઇંચ, કુકરમુંડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો।